ઘરેથી નીકળીને પહોંચી ગયા ગંજ બજારમાં, કારણ કે અમે ભરાયા હતા એડા, એટલે અમારે લેવા જવાનું હતું પેમેન્ટ લઈને અમારે જવાનું હતું આ બેનના ઘરે હવનમાં. તો ગડ્ડુભાઈને નાસ્તો ખાવો તો વચ્ચે રસ્તામાં પ્રજાપતિના સમોસા ખાવા પછી ઊભા રહી ગયા અને ફાઇનલી દસલાણામાં બેનના ગામે પહોંચી ગયા હતા. અને ખરા બપોરે બહુ જ તડકો હતો અને તડકાના અમે પહોંચ્યા. જઈને જોયું તો આ બેન એમને તો હવનમાં બેઠા હતા અને બીજા બધા ઘરના બધા જમવા જતા હતા. એટલે અમે ઘરના હંગાત બધામાં બહેનો અને ભાભીને બધા અમે જમવા ગયા. જમીન નીકળ્યા તો બહુ જ તડકો લાગતો હતો, એવું લાગતું હતું કે ક્યારે ઘર આવે અને જઈને સૂઈ જઈએ. પછી ફાઇનલી અમે જમીને બહાર આવ્યા તો બહાર કથા પણ ચાલતી હતી અને કથા જોવા તો અમે નતા રહ્યા. પછી નીકળી ગયા એમના ઘરે. તો ઘરે જતા હતા તો મંડપ ડેકોરેશન બહુ મસ્ત કર્યું હતું. તો પછી ઘડીક વાર ત્યાં ઊભા રહ્યા અને બધું જોયું અને એમનું ગામ જોયું. ને અમે અમારા બેન ને મારા બા ને બધા ભેગા હતા, એટલે બધા વાતો કરી ભેગા થઈને. અને પછી પહોંચી ગયા મારા બેનના ઘરે અને મારા બેન જો બેઠી છે હવનમાં. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.